તો રાષ્ટ્રપિતાના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા બાદ રાજ્યસભામાં પણ આક્રમક ભાષણ કર્યું. વિપક્ષને આડે હાથ લેતા યુપીએ શાસનકાળની નીતિઓની વાત કરી. સાથે જ પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરતા હતા તે પણ તેમણે યાદ કર્યું. ગુજરાતના શાસનને યાદ કરતા પ્રધાનમંત્રીએ શું કહ્યું, જુઓ આ રિપોર્ટમાં. રાજ્યસભામાં વિપક્ષ પર વરસ્યા પ્રધાનમંત્રી. યુપીએના શાસનકાળ પર કર્યા આકરા પ્રહાર. રાજ્યસભામાં પીએમએ ગુજરાતને પણ કર્યું યાદ. ગુજરાતમાં કરેલા શાસનની યાદો વાગોળી. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં આક્રમક સંબોધન કર્યું. તેમણે નહેરુથી લઈને ખડગે સુધીના નેતાઓને યાદ કરીને તેમના પર કટાક્ષ કર્યો. સાથે જ રાહુલ ગાંધીને પણ યાદ કર્યા. સાથે યુપીએ શાસનકાળમાં કેવી રીતે કામ થતું હતું અને તેના કારણે રાજ્યોને કેવી મુશ્કેલી પડતી હતી તેને યાદ કર્યું. પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે સરકાર ચલાવવામાં કેવી વિડંબણાઓને સામનો કરવો પડતો હતો તેની યાદો વાગોળી. मेरा सौभाग्य रहा कि मुझे लंबे समय तक एक राज्य के मुख्यमंत्री के नाते देश की और जनता की सेवा करने का अवसर मिला और इसलिए मैं रीजनल एस्पिरेशंस को बहुत भली भांति समझता हूँ क्योंकि मैं उस प्रोसेस से निकला हूँ. जैसे हमारे यहाँ दिग्विजय जी उनको भली भांति सहज समझ आता है भाई एक राज्य के लिए क्या होता है. हम लोग उसी दुनिया से निकल करके आए हैं तो हमें अनुभव है, पता है. शरद राव जी को है, तो ऐसे कुछ लोग हैं यहाँ जिनको ये सारी चीज़ों का पता है. देवगढ़ा साहब है, तो इन लोगों के इन सारी चीज़ों का पता है तो हम इसका महात्मा ही समझते हैं. हमें कोई किताबों में नहीं पढ़ना पड़ता है, हम अनुभव कर करके आए हैं. પ્રધાનમંત્રીએ કહ્યું કે હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને કેન્દ્રના મંત્રીઓની અપોઇન્ટમેન્ટ પણ મળતી નહોતી. યુપીના મંત્રીઓ મને રૂબરૂ મળવાથી ડરતા હતા કારણ કે તેમણે કોઈ ચોક્કસ જગ્યાએથી ઓર્ડર મળતો હતો. 10 साल यूपीए की पूरी शक्ति गुजरात को क्या कुछ न करने में लगी हुई थी, आप कल्पना नहीं कर सकते. लेकिन मैं आंसू नहीं बहाता, मैं रोने की मेरी आदत नहीं है जी. लेकिन तब भी उतने संकटों के बावजूद भी, उतने जुल्म के बाद भी, हर प्रकार की मुसीबतों को झेलते हुए भी, मेरी तो मुसीबत ऐसी थी कि यहाँ किसी मिनिस्टर से मुझे अपॉइंटमेंट नहीं मिलती थी. वो कहते थे भाई आप जानते हो मेरी तो दोस्ती है, मैं फ़ोन पे बात कर लूँगा, लेकिन कहीं फोटो निकल गए, ये डर रहता था. यहाँ मंत्रियों का डर ऐसा था. अब खैर उनकी मुसीबतें मैं समझ सकता हूँ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરતમાં એક પ્રાકૃતિક આપદા આવી હતી. ત્યારે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખી રાહતની માંગણી કરી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ હેલિકોપ્ટર હવાઈ નિરીક્ષણ કરવા આવવાના હતા, પરંતુ અંતિમ સમયે તે નિરીક્ષણ રદ કરી નાખવામાં આવ્યું અને જે કારણ અપાયું તે હાસ્યાસ્પદ હતું. बहुत प्राकृतिक आपदा आई. मैंने उस समय प्रधानमंत्री जी को बड़ा रिक्वेस्ट किया कि आप आइए, एक बार जरा देख लीजिए. उनका कार्यक्रम बना, फिर साहब एक एडवाइजरी कमेटी बनी थी ना, शायद वहाँ से हुक्म आया तो कोई हेलीकॉप्टर से हवाई निरीक्षण करे वो तो मैं समझ सकता हूँ. साहब वो कार्यक्रम बदल करके साउथ में किस राज्य में गए तो मुझे याद नहीं रहा आज, और बोले हम हवाई जहाज से ऊपर से देख लेंगे, हम गुजरात में नहीं आएंगे. मैं सूरत पहुंचा हुआ था, वो आने वाले थे, मैं जानता हूँ आखिर में क्या हुआ होगा. तो आप कल्पना कर सकते हैं साहब, प्राकृतिक आपदा में भी मैंने ऐसी मुसीबतों को झेला है.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ ત્યારે જ વિકાસ કરી શકે જ્યારે રાજ્ય વિકાસ કરે. દેશનો વિકાસ રાજ્યોને આભારી છે. તેથી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે પ્રધાનમંત્રી છે તો પણ રાજ્યના વિકાસને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. उस समय भी मेरा मंत्र था, आज भी मेरा मंत्र है कि देश के विकास के लिए राज्य का विकास, भारत के विकास के लिए गुजरात का विकास, और हम सबको इसी रास्ते पर चलना चाहिए. हम राज्यों का विकास से ही राष्ट्र का विकास कर पाएंगे. इस पे कोई विवाद नहीं हो सकता है, कोई विवाद नहीं हो सकता. પ્રધાનમંત્રી અવારનવાર ગુજરાતને યાદ કરતા રહ્યા છે. પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રેમ જગ જાહેર છે. અનેક વખત જાહેર કાર્યક્રમોમાં તેઓ તેમનો ઉલ્લેખ પણ કરી ચૂક્યા છે અને આપણે સૌ જાણીએ પણ છીએ કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રીય એજન્સીઓને તેમને કેવો સામનો કરવો પડ્યો હતો. અનેક વિડંબણાઓ અને અનેક વિરોધ વચ્ચે પણ તેમણે ગુજરાતને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. તેમને વાવેલા બીજના મીઠા ફળ આજે ગુજરાતને મળી રહ્યા છે, જેનું આપણે સૌને ગર્વ છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.